છેલ્લા 4 દિવસથી સુરતની અંદર આઈટી કંપની અને ઇન્કમટેક્સના દરોડા છે એ સુરતના ગજેરા એન્ડ કંપની પર ચાલી રહ્યા છે અને એને લઈને જ હવે ગજેરા પરિવારના ધીરુ ગજેરાનું આઈટી રેડ દરમિયાન એક મોટું નિવેદન સામે આવ્યું છે। આમ તો છેલ્લા 4 દિવસથી ગજેરા પરિવારની સાથે સંકળાયેલા તમામ લોકો છે, ગજેરા પરિવાર સાથે સંકળાયેલા તમામ તેમના ભાગીદારો છે અથવા ગજેરા પરિવારે જ્યાં પણ એ વ્યવહારો કર્યા છે, આંગણિયા કર્યા છે, તમામ જગ્યાએ એ આઈટીનો રેડ પડી રહી છે। તેમની ઓફિસ હોય, તેમનું ઘર હોય, તેમનું ફાર્મ હાઉસ હોય, તમામ જગ્યાએ આઈટી અત્યારે તપાસ કરી રહી છે અને આ બધા વચ્ચે આઈટીની રેડ વચ્ચે ધીરુ ગજેરાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। આઈટીની રેડ લઈને ધીરુ ગજેરાએ શું કહ્યું અને કેમ ધીરુ ગજેરાના એ ઘર અને ફાર્મ હાઉસ ઉપર સતત 4 દિવસથી આઈટીની રેડ એ ધમધમાટ શરૂ છે, આજે તેની આપણે વાત કરવી છે। 4 દિવસ પહેલા વહેલી સવારે અચાનક જ એ લક્ષ્મી ડાયમંડ, જે સુરતનું ખૂબ જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું ખૂબ મોટું નામ છે, તેમની ઘરે આઈટીના દરોડા પડે છે અને ત્યારબાદ ઇન્કમટેક્સ પર તેમાં સહભાગી થાય છે અને બધા સાથે મળીને ધીરુ ગજેરા, વસંત ગજેરા, ચુન્ની ગજેરા સહિતના તમામ જે ગજેરા બંધુઓ છે, જે એ ધંધાની અંદર ભાગીદાર છે, એ તમામના એ ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલ ઓફિસ અને સાથે સાથે રિયલ એસ્ટેટ સાથે પણ જે પણ સંકળાયેલા તેમના ભાગીદારો છે, તેમના ઘરથી લઈને ઓફિસો સુધી એ રેડનો દોર શરૂ થાય છે અને સતત 4 દિવસ સુધી એ રેડ ચાલે છે। પરંતુ આજે અચાનક જ ધીરુ ગજેરાનું નિવેદન આઈટી રેડને લઈને સામે આવે છે। આઈટી રેડ તો હજી શરૂ જ છે, પરંતુ આઈટી રેડ વચ્ચે ધીરુ ગજેરાએ શું કહ્યું, આવો પહેલા એ આપણે સાંભળીએ। હવે ખરેખર તો મિત્રો, તમે બધા મને જાહેર જીવનથી જાણો છો। હું ઘણા દિવસથી, આ 4 દિવસથી મીડિયાના સંપર્કના તમે બધા મિત્રો, અંગત મિત્રો છો અને ફોન આવે હું થાકી ગયો છું। 1971થી સુરતમાં આવ્યો ત્યારથી મારો ઇતિહાસ, લાંબો ઇતિહાસ તમે જાણો છો। હું રાજકીય માણસ છું। 1971માં મોરારજીભાઈનો કન્વીનર રહ્યો, 77માં મોરારજીભાઈનું કતારગામ વેડબ્લ્યુ સિંગણપુરનો કન્વીનર રહ્યો છું, 80માં અશોક મહેતાનો કાશીરામ ચૂંટણી જેટલી લે કાશીરામ 84, 89, 91, 96, 98, 99, 2004 7 લોકસભા હાથમાં એનો કન્વીનર, 2009ની લોકસભા હું લડ્યો। હું 10 વર્ષ હું કોર્પોરેટર રહ્યો, 15 વર્ષ ધારાસભ્ય રહ્યો છું। ભારતીય જનતા પાર્ટીને પેદા કરવા માટે કાશીરામ રાણાની આગેવાનીમાં અને ફકીરભાઈ નરોત્તમભાઈની આગેવાનીમાં આ શહેરની અંદર હું કોર્પોરેટર હતો। 88, 89, 90માં મેં 350 દિવસમાં કોંગ્રેસ સામે 250 દિવસ મેં આંદોલન કર્યું અને ભાજપ ત્યારે પેદા થયું। ત્યારે 89માં અમે લોકસભાની કાશીરામ રાણાની પહેલી ચૂંટણી જીત્યા છે। એટલે મારો સ્વભાવ છે પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી, અને પ્રજાના પ્રશ્નો ઉચકો એ મારા સ્વભાવમાં છે। આજે 72 વર્ષની મારી ઉંમર થઈ તો હું આજે પ્રજાના પ્રશ્નો ઉચકું છું, કારણ કે રાષ્ટ્રહિત અને સમાજહિત અને શૈક્ષણિક તેમજ યુવાન ધનને ધ્યાનમાં રાખીને હું મારા પ્રશ્નો ઉચકું છું અને એ ઉચકતો રહેવાનું, એ કે જશું મારા સ્વભાવે જવાનું નથી મરું ત્યાં સુધી। અને મારા ભાઈઓ છે ઇન્ડિપેન્ડન્ટ છે। હું 21 ત્યારથી મારા ભાઈ વસંતભાઈ, ગીધુભાઈ, ચુનીભાઈ, અશોકભાઈ ને બકુલભાઈ, એ પાંચેયનું ગ્રુપ છે, એ પાંચે ભાઈ જુદા છે। નથીમાં તો કોઈ મારે કોઈ સ્કૂલની અંદર મારો કોઈ હિસ્સો નથી। લક્ષ્મી ડાયમંડના કોઈ ઇન્ડિપેન્ડન્ટ છે। ત્યાર પછી જે સ્કૂલો છે, શાળાઓ છે, કોલેજો છે, એમાં કોઈ નથી। ક્યારેય તમે મને જોયો પણ નહીં હોય કોઈ સ્કૂલમાં કે લક્ષ્મી ડાયમંડમાં, ક્યારેય મને જોયો પણ નહીં હોય, તમે કોઈ કાર્યક્રમમાં પણ ન જોયો હોય। અને જ્યારે સ્કૂલના કે એના ફંક્શનોમાં જેના ફોટા મૂકતા હશે એમાં પણ મારો ફોટો ક્યારેય તમે નહીં જોયો હોય, એ તમે જાણો છો। તો પછી મીડિયાએ જે પહેલાં દિવ્ય ભાસ્કર તમે અન્ય સમાચારોએ પહેલે દિવસે જ્યારે મારું નામ લખ્યું ત્યારે મને દુઃખ થયું કે બધાને ખબર છે, જેટલા મીડિયાના વિશ્વપિતા છે તેમજ આખા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી મને બધાને ખબર છે કે ધીરુભાઈ અલગ છે, છતાં મારું નામ એને જોઈન્ટ કરવામાં આવ્યું, કારણ કે હું, મારું રાજકીય જીવન છે, મારું સામાન્ય, હું કોઈ બિઝનેસમેન નથી, કોઈ બિલ્ડર નથી, લેના કોઈ દેના, મારું સામાજિક સંસ્થાઓને લોકોને હિતની મદદ, કોઈનું એડમિશન બાબતમાં હોય, મેડિકલ બાબતમાં થઈ શકે એ મદદ કરવાની અને પ્રજાના પ્રશ્નો ઉચકવાના, આ મારું નેચર છે અને ઉચકતો રહ્યો છું। અને જે મારા ભાઈઓ છે ખૂબ તપાસમાં સહકાર આપતા રહ્યા છે। એમાં મારા ભાઈઓ છે, એમાં મારે ના નહીં, અમે પારિવારિક સંબંધ છે, પણ હું પહેલેથી ઇન્ડિપેન્ડન્ટ છું। 1971થી અને 5 ભાઈઓ જુદા છે, અલગ એનું ગ્રુપ છે। નહીં કશું એ મને કશી હું કોઈને જાણતો વગર હું કેમ કહું? હું જે જાણું છું, આગળ મને રાજકીય પૂછો કે આ કયા વર્ષમાં કયું આંદોલન થયું, કોણ કહે, તો હું જવાબ આપું। બાકી હું મુંબઈ કોઈ દી ગયો નથી, મુંબઈમાં કોઈ દી ઓફિસે નહીં જોયો, કોઈ દી તમે કહે તો હું કેમ જવાબ? તમે ખોટા પ્રશ્નો પૂછો તો હું જવાબ કેમ આપું? મને જે હું જાણતો એ પ્રશ્ન જવાબ આપું, મેં આપી દીધા। અને મારા ભાઈઓ સહકાર આપતા હશે ને એ બધું, મતલબ એ લોકો અધિકારીઓ છે એ બધું મતલબમાં જે હશે એ મતલબ તપાસ કરે છે। આઈટીની રેડ મામલે ધીરુ ગજેરાએ કહ્યું કે મારા ભાઈઓ આઈટી વિભાગને સાથ અને સહકાર આપી રહ્યા છે। હું પહેલેથી જ ઇન્ડિપેન્ડન્ટ છું અને એકલો જ છું, એવી વાત ધીરુ ગજેરાએ કરી છે। 1972થી મારી રાજકીય કારકિર્દીની મેં શરૂઆત કરી હતી,
ભાજપમાં વર્ષોથી હું કાર્યરત રહ્યો છું. હું શહેર હિતમાં દરેક પ્રશ્નો હંમેશા ઉઠાવતો આવ્યો છું અને હજુ પણ ઉઠાવીશ એવી વાત એ ધીરુ ગજેરાએ કરી છે. હાલમાં આઈટીની તપાસ ચાલી રહી છે. આઈટીની તપાસમાં જે કાંઈ હશે તે બહાર આવશે તેવી વાત કરી છે. મારા ભાઈઓના ધંધા વિશે હું કંઈ જાણતો નથી એવી વાત પણ ધીરુ ગજેરાએ કરી. મારા પાંચેય ભાઈઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓ હતી કે છેલ્લા કેટલાય સમયથી ધીરુ ગજેરાએ ભાજપ વિરુદ્ધ પોતાના સ્ટેટમેન્ટો આપી રહ્યા હતા અને ત્યારબાદ એ આઈટીની રેડ પડે છે. પરંતુ ધીરુ ગજેરાએ કહ્યું કે મારા પાંચેય ભાઈઓના ધંધા વિશે હું કંઈ જાણતો નથી. હું છેલ્લા કેટલાય સમયથી ભાજપની અંદર કાર્યરત છું અને હજુ આવનારા સમયમાં શહેર રીતના જ્યાં પણ વાત હશે ત્યાં હું મારા પ્રશ્નો ઉઠાવતો રહીશ, મારી વાત મૂકતો રહીશ અને મારા તમામ ભાઈઓ આઈટીને સહકાર પણ આપી રહ્યા છે. આવી વાત ધીરુ ગજેરાએ તો કરી છે. પરંતુ જોવાનું રહેશે શું હકીકત ધીરુ ગજેરા એના ભાઈઓના ધંધાથી અજાણ હતા? શું ધીરુ ગજેરાનો એના ભાઈઓના ધંધામાં કોઈ પણ પ્રકારની ભાગીદારી નથી? આવા તમામ પ્રકારના સવાલો થઈ રહ્યા છે. પરંતુ સવાલો વચ્ચે હવે જ્યારે આઈટીની રેડ પૂર્ણ થશે અને આઈટી એ તમામ પ્રકારના પુરાવાઓ દસ્તાવેજો રજૂ કરશે ત્યારે જ ખબર પડશે. તમારો બાબતે શું માનવું છે? શું હકીકત ધીરુ ગજેરા પોતાના પાંચેય ભાઈઓના ધંધા સાથે જોડાયેલા નહીં હોય અને હશે તો પછી તેમનું શું આમાં મોટો રોલ હશે? અમારો કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાથ. નમસ્કાર.